લગાવવામાં આવેલો પ્રતિબંધ માત્ર ગિરનાર અને દાતાર પર્વત પર પૂરતો સમિત નહીં રહે, પરંતુ 300 હેક્ટર વિસ્તાર અંતર્ગત જૂનાગઢ અને ભેસાણ સહિત 27 ગામડા પર પ્લાસ્ટિક પરના પ્રતિબંધનું અમલીકરણ થશે અને આ મુદ્દે જૂનાગઢ કલેક્ટર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું. જે વેપારીઓ છે 120 જેટલા જે વેપારીઓની સાથે મારે 2 દિવસ પહેલા પણ આની મીટિંગ થઈ હતી અને ખાસ એમનો પ્રશ્ન એ છે કે આની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા, તો લગભગ કાલ સુધી અમારી પાસે જે મેં આપને કીધું એ પ્રમાણે જે ટેટ્રા પેક છે એ પ્રોવાઈડ કરવાનું અમારું આયોજન છે અને એમણે કીધું છે કે આ એક વૈકલ્પિક વ્યવસ્થા અમને જેવી ચાલુ થઈ જશે એટલે એ લોકો આ હડતાલ જે સમેટી લેશે એવી અમને ખાતરી પણ આવી છે. સર, પ્લાસ્ટિક બોટલનું જે આપણે બેન્ડ છે તળેટીની અંદર પણ લાગુ પડશે કે કેમ? ESZ વિસ્તાર, આખો વિસ્તાર છે 9300 હેક્ટર જેટલા વિસ્તારમાં છે અને એ જે પ્લાસ્ટિકનો બેન છે એ ન માત્ર ગિરનાર અને દાતાર ઉપર પણ આજે ભવનાથની તળેટી ઉપર પણ લાગુ કર્યો છે હવેથી, અને સાથે સાથે જૂનાગઢ અને જે ભેસાણ છે એના 27 ગામડા પણ એમાં આવે છે, તો એ વિસ્તારમાં પણ કર્યું છે અને અમે આગામી સમયમાં એમાં એન્ટી પ્લાસ્ટિકની જે સ્ક્વોડ હોય એ પણ ઉતારી રહ્યા છે, જેથી કોઈ પણ આ પ્રકારના પ્લાસ્ટિક વગેરે હોય તો એનું એ વેચાણ ન કરે એવો એમાં પ્રયાસ રહ્યો છે. સર, પ્લાસ્ટિક રેપરની અંદર જે ફૂડ બધા મળે છે એમના માટે શું થશે? એના માટે ખાસ અત્યારે ઓલ્ટરનેટમાં અમે જે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક આવતું હોય છે એમાં પણ અમે એજન્સીઓને રોપિન કરી છે અને એ લોકો પણ એની વચ્ચે અમારા વેન્ડર્સ વગેરે સાથે પણ બેઠક થઈ હતી અને એ પણ અમે એક ઓલ્ટરનેટ એને આપવાનો એમાં પ્રયાસ કરેલો છે. સર, આ મેળાનો અંદાજિત ખર્ચ કેટલો થશે અને સરકાર તરફથી કેટલો ફંડ મળવાનો? જો અંદાજિત ખર્ચ અને એ વર્ષોથી અમે એમાં જે અલગ અલગ એજન્સી મારફતે કરતા હોય છે એની અમે જરૂરી ગ્રાન્ટ માગી છે અને રાજ્ય સરકાર એમાં કોઈ એમાં પ્રશ્ન થતો નથી. જે પણ અમે ગ્રાન્ટ માગતા હોય છે અમે એમાં એટલે એવો ખર્ચનો કે એનો કોઈ ઇસ્યુ આમાં આવતો નથી. ટેન્ટેટિવ ફિગર કોઈ નથી? અમે એને જરૂરી ગ્રાન્ટ સરકાર પાસે માગતા હોય તો સરકાર અમને આપે. સર, અગાઉ પ્લાસ્ટિકની તમે વાત કરી તો અત્યારે ભવનાથના વેપારીઓ પાસે ઓલરેડી જે માલ સ્ટોક છે તેના માટે કોઈ વૈકલ્પિક સુવિધા? એના માટે મેં કીધું એ આપને કે જે ટેટ્રા પેક છે અને પ્લસ અમે જેને કેરબા આપેલા છે, પ્લસ કાચની બોટલ છે, માટીની જે બોટલ છે એમાં એ વેચાણ કરવું હોય તો એમાં એ કરી શકે. અત્યારે જે ભવનાથના વેપારી પાસે કોલ્ડ ડ્રિંક્સ વગેરે હશે એ વેચી શકે? નો, પ્લાસ્ટિકનો અત્યારે ESZ વિસ્તારમાં બેન કરેલો છે અને એના માટે ઓલ્ટરનેટ જે અધર દેન પ્લાસ્ટિક મટીરિયલ છે એમાં જે વેચાણ કરી શકે.